ડીસા તાલુકાના જેરડા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ગામમાં છેલ્લા 5 થી 7 વર્ષથી ઊભો પાણીનો ટાંકો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? ડીસા તાલુકાના જેરડા ગામમાં આવેલો પાણીનો ટાંકો છેલ્લા 5 થી 7 વર્ષથી જર્જરિત હાલતમાં ઊભો છે। ટાંકાની દિવાલો ખુલ્લી પડી ગઈ છે અને લોખંડની ખિલાસરીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે। સ્થિતિ એટલી ગંભીર છે કે ગમે ત્યારે ટાંકો ધરાશાયી થાય તેવી ભીતિ સતાવી રહી છે। આ ટાંકાની બાજુમાં જ મુખ્ય રોડ પસાર થાય છે, જે અન્ય ગામોને જોડતો મહત્વનો માર્ગ છે। રોજિંદા ગામ લોકો અને વાહન ચાલકો અહીંથી અવરજવર કરે છે, પણ ટાંકીની નજીક મકાન પણ આવેલું છે। આ મકાન માલિકે વારંવાર જેરડા પંચાયતમાં રજૂઆત કરી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અંતે ભયના માહોલમાં મકાન માલિકને પોતાનું ઘર ખાલી કરી ખેતરમાં રહેવા જવું પડ્યું છે। સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું પંચાયત કોઈ અનિચ્છનીય ઘટના બાદ જ જાગશે? આ બાબતે જેરડા તલાટીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમે ટાંકી ડેમેજ માટે પ્રોસેસ કરી છે અને ગામમાં પાણી મળી રહે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે નાણાં પંચમાંથી જે અલગ ટાંકી બનાવેલી છે તેમાંથી અલગ કનેક્શન આપીને પાણી આપવામાં આવશે અને આ જર્જરિત પાણીનું ટાંકું તોડી પાડવામાં આવશે। અહેવાલ મનુભા વાઘેલા, બનાસકાંઠા। મારું નામ ભારતસિંહ કાનસિંહ, રહેવાનું જેડા। મારો મેન રસ્તો છે અહીંથી થેરવાડા જવા માટે રસ્તો છે મેન। અહીંથી છોકરો પણ સ્કૂલનો પણ અહીંથી નીકળતો હોય છે અને ટોકું પણ જર્જરી હોવાથી, પાણી જર્જરી હોવાથી ખિલારી પણ જાહેરમાં દેખાય છે અને ગમે તે પબ્લિક અહીંથી અવર જવર કરતી હોય બધાને ડર લાગે છે પાણી ટાંકી જર્જરી હોવાથી। અને ટાંકો કહેતા ગવર્મેન્ટને પાડવું જોઈએ એટલે કે પાણી ભરવાનું બંધ કરવું જોઈએ। બીક એટલે બહુ બીક લાગે એ, કારણ કે આ મેન રસ્તો છે, મેન રસ્તા પર જવા માટેનો। છોકરો બોકરો ભણવા જવાનો અવર જવર ચાલુ જ હોય છે। ડેરી પણ દૂધ ભરવા જવાતા હોય તો પણ બીક લાગતી હોય છે સાંજના ટાઈમે। મારું નામ કાળુભાઈ રવજીભાઈ સુથાર, ગામ જેડા, તાલુકો ડીસા। મારી બાજુમાં ઘરની અડીને પાણીની ટાંકી છે બરોબર કે 16-17થી ટાંકી જર્જર ગઈ છે। પંચાયતને કેટલી વાર અમે રજૂઆત કરી, ડીસામાં કરી, પણ એ કોઈ હોભળતા નથી અને ચોમાસું આવે એટલે અમને ડર લાગે, એના કારણે અમે ટોકી છોડીને, ઘર છોડીને ગામમાંથી ખેતરમાં રહેવા ગયા હતા। ખર્ચો કર્યો મારા છોકરાને બચાવવા કારણે કરી, અને પંચાયતવાળા કોઈ હોભળતા નથી કે ટોકી કીધું ભાઈ પાડો પાડો ખસેડો, પણ ખસેડતા નથી। કેટલી વાર હું થાકી ગયો એના કારણે કરીને મારે ખેતરમાં જવું પડ્યું ઘર બચાવવા છોકરા સારું કરી। દવે મનોજ કુમાર સુરેશભાઈ, ગામ જેડા। શું સમસ્યા છે પાણીની? સમસ્યા સાહેબ એવી છે કે 5-6 વર્ષથી અમે રજૂઆત કરેલી છે ટાંકા વિશેની, તો કોઈ સરકાર શ્રી સાંભળવા માંગતી જ નથી બરાબર। તો અમારી તો એક જ આશા છે કે એને પાડો અથવા નવું બનાવો બરાબર। બાજુમાં પંચાયત આવેલી છે, ડેરી આવેલી છે, સ્કૂલ આવેલી છે અને સાહેબ આ જેડાથી થેરવાડા જવાનો મેન માર્ગ છે સાહેબ બરાબર। સમસ્યા સાહેબ એવી છે કે આ ટાંકું જર્જરી થઈ ગયું છે, ખિલાસરી દેખાય છે, પાણી નીકળે છે બરાબર। તો સરકારશ્રીને વિનંતી કે આને પાડો અથવા નવું બનાવો। પાણી પુરવઠામાં કરેલી છે, પંચાયતમાં કરેલી છે, ગુજરાત સરકાર સુધી કરેલી છે રજૂઆત આની સાહેબ। હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। તો સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે આટલું અમને કરી આપો। હું જેડા ગામનો વતની અશોકભાઈ પંચાલ છું। બાજુમાં કાળુભાઈ સુથારનું ઘર આવેલ છે અને ટોકાના ડરથી ઘણી અરજીઓ કરી, ઘણું કહેલ છે બરાબર, પણ કોઈ એની ખબર લીધી નથી। કંટાળીને ભાઈ કૂવા ઉપર રહેવા જતો રહ્યો છે। બાજુમાં બાળ મંદિર છે, નિશાળ છે, ડેરી છે, ખેતરનો રસ્તો છે, મેન રસ્તો છે થેરવાડા તરફ જવાનો બરાબર। પબ્લિકની ખૂબ અવર જવર બાળકોની હોય છે, પણ કોઈ ઓની ખબર લીધી નથી। કોઈ દિવસ પડશે તો જવાબદાર સરકારની રહેશે। આ નવું બનવું જોઈએ। ડર તો તૂટીને પડે તો મરી જાય ને માણસ। કોઈ નાના બાળકો છે, કોઈ પબ્લિક જતી અવર જવર હોય, ખિલારીઓ તૂટીને હળી ગયો છે આખું। નવું બનાવવા વિનંતી છે અમારી। સર, છેલ્લા 5 વર્ષથી આ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે। અરજદાર દ્વારા પંચાયતમાં રજૂઆત કરેલી છે લેખિતમાં, છતાં આ પાણીનું ટાંકું હટાવવામાં આવતું નથી। એનું મુખ્ય કારણ શું? જી, હું અઠવાડિયાની ચાર્જમાં છું અને સરપંચ સાથે મારે ચર્ચા થઈ એ મુજબ આ ટાંકી જર્જરિતની દરખાસ્ત કરી દેવામાં આવી છે તોડી પાડવા માટે, અને આના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અઠવાડિયાની અંદર જ સંપમાં નવી પાઇપલાઇન નાખીને ત્યાંથી કનેક્શન આપીને ગામમાં વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે।